હેલો મિત્રો, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ સમુદ્રી ફિશરમેન 25માં। આપણે કાલનો જો થોડોક સીવવાનો બાકી રહી ગયો છે, આપણે અત્યારે સીવીએ છીએ। અત્યારે દરિયામાં ભારે લો પ્રેશર થઈ ગયું છે વાવાઝોડાના લીધે। ત્યારે ઓજો સીવીને હમણાં જમવા બેસવાનું છે। જમવામાં દાળ ભાત બનાવ્યા છે। રવિવાર છે એટલા માટે કોઈ દરિયામાં અત્યારે માછલા નથી ખાતું, એટલા માટે દાળ ભાત બધા માટે બનાવ્યા છે। દરિયામાં ભારે પવનની પણ શક્યતા છે। માધવપુર અને પોરબંદર સહિત તો વરસાદ ચાલુ થઈ ગયો, તે આ બાજુ પણ વરસાદ પડવાની થોડી શક્યતા છે। તમે જોઈ શકો છો વાતાવરણ કેવું થઈ ગયું છે। દાળ ભાત આપણે જમવા બેસી ગયા છે। દાળ ભાત સાથે સેજવાન ચટણી હોવી જરૂરી છે, તો જ મજા આવે દાળ ભાત ખાવાની। અત્યારે ભારે પવનની છે એટલા માટે આપણે થોડીક ભારે ઉતારીએ છીએ। અત્યારે હર્ષદ માતા બાજુ છે, અમે જોઈ શકો છો તમે હર્ષદ માતાનો ડુંગર દેખાય છે સામે। અત્યારે પવન બહુ લાગે છે, પાણી પણ બહુ વાપરખાણ છે પાણીની। અત્યારે વેધર જોઈ શકો છો દરિયાનું કેવું છે। જો કઈ રીતના વાદળા છે અત્યારે દરિયામાં, ખતરનાક છે આ બધું। ખરાબ વાતાવરણના લીધે અમે થોડાક ભાડા કાંઠે જઈએ છીએ। થોડાક બાજુમાં આવીને અમે લંગર નાખી દીધો છે પોરબંદરની। જોઈ શકો છો તમે લંગર નાખી દીધો છે। લંગર નાખ્યો તો આપણા ભાઈ રાહુલભાઈ મજાક મસ્કરી કરવા માંડ્યા છે, કસરત કરવા માંડ્યા છે। પાણી લાગે છે એટલે વાલ થોડીક ધીરે નાખવા માંડવી પડે, બાકી જલાય નહીં। જ્યાં આપણા રાહુલભાઈ કઈ રીતના કસરત કરે છે એ લંગર નાખી દીધો, ત્યારબાદ જોઈ લ્યો કઈ રીતના વાલ પાણી લાગે છે, એટલા માટે ફૂલ પાણી લાગે છે। વાલ થોડીક વારમાં ખરેખરી થઈ ગઈ। લંગર નાખ્યું ત્યારબાદ આપણે વાવટા બધી ઢીલા પડી ગઈ, તેને અત્યારે ટાઈટ કરે છે સહિતને આપણા કપલેશભાઈ। ત્યાં બહુ ભારે પવન છે। કાઠી બાંધ્યા બાદ આપણે ભેર બનાવવાની છે, રવિવાર છે એટલે રાતે બટેટા છોડી નાખ્યા। આપણું કઠોળ પણ થઈ ગયું છે રેડી બફાઈને, બટેટા બફાઈ ગયા છે। એક બાજુ આપણે પોદીનાની ને મરચાંની ચટણી બને છે। આ બાજુ દાળિયા ફોલીને કરે છે, દાળિયાની પણ ચટણી બનાવવાની છે પીસીને। આપણા બટેટાના ચણા ઉતારવા બેસી ગયા છે જયુભાઈ। અમારું નાનકડું રસોડું છે, ચૂલા ઉપર બટેટાને ચણાને સોતરે છે। આપણે ડુંગળી પણ મોડાય છે પેરમાં નાખવાની, જોઈ લો કઈ રીતના મળે છે સ્પીડમાં। ડુંગળી મોડતા મોડતા એક બાજુ લૂડો ગેમ ચાલુ છે, થોડોક લૂડો રમી લઈએ ભેર બને ત્યાં સુધીમાં। આપણે આ પોદીનાની ચટણી, આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો તમે। આપણા બધા ભાઈઓ ભેળ ખાવા માટે બેસી ગયા છે, જોઈ લો। અમુકે તો ભેળ ખાવાની ચાલુ કરી દીધી છે। ભેળ ખાઈને આપણે પણ હવે સુવા જવાનું છે। આપણે કેબિનમાં સુવા માટે આવી ગયા છે, જોઈ શકો છો તમે રાતનો નજારો દરિયાનો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।